હંસભાઈ સ્કૂલે જાય. હંસભાઈ મહાદેવ મહાદેવ ફૂલ લઈ આવ્યા. જો અમારા રોજ લઈ આવે ફૂલ. ઓલા સાર્વજનિકમાં હે ને અમારે આ પીડા હા અને બિલ્લી આ બીજામાં રાંદલનો માહોલ. જો અમારે અહીંયા ટ્રાફિક જામ આટલું છે. રોડ ઉપર કેવી હાલત છે એમ જોઈ લ્યો. રાંદલમાંનો માહોલ જો કેટલું ટ્રાફિક. અહીંયા આમાં રોડ પાસે જામી ગયું. વિચાર કરો અહીંથી પાછા વરે અહીંથી બોલો સમજો. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના આજના દર્શન તારીખ 10/9/2024 પૂજા અને શણગાર દર્શન બિલેશ્વર મહાદેવ. જય મા જય બિલેશ્વર. જો રામને ખિસકોલી બિસ્કિટ કેવા ખાય. વાહ કુદરત. મજા આવે એવો નજારો છે ને રામની ખિસકોલી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? બસ ચાલો તમને હવે કાનાજીના દર્શન કરાવું. આજે મેં સેવા પૂજા કરી, એના પપ્પા કરે, એમાં ફેર લાગે કહેજો મને શું ફરક. કમેન્ટ કરજો કે આજ કાનાજીની સેવા પૂજા મેં કરી છે અને કાલેનો વિડીયો તમે જોજો, એમાં એના પપ્પાએ કરી હતી. મને કહી દેજો શું તમને બોલવા દો. બોલો. આજની પૂજા કાલ પરમ દિવસે મેં પૂજા કરી હતી. પૂજા મેડમે કરી હતી. તો કોની પૂજા સારી છે કોમેન્ટ કરજો. કોમેન્ટ શું કરે એમાં સાચું જોઈએ, એમાં કંઈક કોમેન્ટ કરવાનું. તું એમ કે મારી સારી એમ કે તો નો હાલે પૂજા ને. હું એમ કહું કમેન્ટમાં જે આવે ને હા તો મને ખબર છે. મેં પૂજા કરી કાનાની અને કાલે પપ્પાએ કરી હતી એટલે હા ખબર. કમેન્ટમાં કહેજો પૂજા એવું ન હાલે. ના ના સાચું હોય કહેવાનું. ના ગમે એને ના એવું ન હાલે. એ તો પણ ના એવું મુના મામાનું એવું ના એવું નહીં રાખવાનું. મુના મામાનું હોય તો ફ્રેન્ડ હોય પણ બીજી પૂજા સારી, લડુની નહીં. લડુની મહાદેવની તમે સારી કરો એમાં ના નહીં બરોબર. કાનાની પૂજા કેવી ઈ કહેવાનું, બીજી કઈ વાત નહીં. તમે કપડા પહેરાવ્યા વાઘા મૂકો એમ હાલે જ નહીં. ગમે એમ ભલે નહીં સાચું થવું કે. ઉંદડીમાં દર્શન કરવા આવ્યા છીએ અમે એટલે તમને બધાને દર્શન કરાવું. અહીંયા બહુ સરસ છે. છોકરાઓને મજા આવે. બીજું શું, આજે તો હું છોકરાઓને લાવ્યા નથી કેમ કે આ કિચડ ને બધું વધારે હોય એટલે ન મજા આવે. છોકરાઓને લઈને પછી આવશું ક્યારેક નિરાંતે. શાંતિ એવી પરમ શાંતિ છે ને. મજા આવે. પપ્પા નાનપણ યાદ આવી. જો અમારે તો અહીંયા એક છે કીટું જો આ ઉંદડીમાં એ દર્શન કરવા આવ્યા હતા. અભિષેક કરે. મેરડીમાનું મંદિર છે. विहितं विहितं वा करोमि तत्समस्व जय जय हे करुणानिधि श्री महादेव शंभो ओम महादेवाय. મહાદેવ બાપુ મહાદેવ આપણે આ ખાખરાવાળીનો ઇતિહાસ કયો ને.
હવે મને જેટલા લગી ખબર છે એટલા હું કહું તમને. હા, બરાબર. આજે તો મને જેટલા ખબર છે હા, એટલા બરાબર. ના, ના, તમને ખ્યાલ છે તો આમાં કહો. એટલા શું છે કે આપણે જે જજમાન છે ને જે મંદિર બનાવ્યા છે મુંબઈના કોટક પરિવાર છે. કોટક છે કોટક વાણિયામાં આવે બાપુ? નહીં, લુહાણા. લોહાણા. હા, બિપિનચંદ પ્રાગી કોટક નામ છે એના. બરાબર. તો આ અસીમ ભક્ત માતાજીના, હા. બહુ અનુપમ ભક્ત છે. મેળીમાં. મેળવીમાં હમ. છે એના શક્તિના અંશ છે. આવી ભક્તિ છે. ઓહો, વાહ. એ ભક્તિ એની છે તો એના મગજમાં કાંઈક આવ્યું કે આ માતાજીને અહીંયા નાના બોટ જોયું તો એના મગજમાં આવ્યું કે આપણે માતાજીના દર્શન કરવા જવું. ત્યાં દર્શન કરવા આવ્યા તો ભગવતી એને સાક્ષાત લગભગ આજથી 32 વર્ષ પહેલાંની વાત છે. હા, હા. 32 વર્ષ પહેલાં માતાજી એને જોશી રૂપમાં લગભગ દર્શન દીધા હોય. માજીના રૂપમાં. હા, મોટી ઉંમરના મોટી માજીના ઉંમરમાં. રૂપમાં. એને તો એ સમજમાં ન આવ્યું કે માતાજી છે. બરાબર. તો એને લાગ્યું કે આ ભગવતી પાસે છે હમ. તો એને આપણે કાંઈક વાપરવા આપવું. આપવું. એને વાપરવા કાંઈક આપ્યું તો એ કીધું કે નહીં, મને કાંઈ નથી જોતું. હા, હા. માજી એમ કીધું. મને શેઠને. હા, મને એવા કાંઈ નથી જોતું. હા. પછી મેલડીમાં એવી કાંઈ કીધું. પછી એ જવા લાગ્યા. હમ. તો જવા લાગ્યા, પાછા આવ્યા એવું કે અહીંયા માટે કાંઈક કર એવી કાંઈક કીધું. પછી અહીંયા પાછા આવ્યા ને હમ. તો અહીંયા કોઈ હતું નહીં, બરાબર. કોઈ ન હતું. પછી એટલે માજી એવું કીધું કે આ જગ્યા માટે તું કઈ કર. કર. હા, હા. તો પછી એ આવ્યા નહીં, પાછા આવ્યા તો અહીંયા જોયા નથી કે એ દોષી છે. માડીને ન જોયું. પછી એને ખબર પડી ગઈ કે માતાજી સાક્ષાત હતું. હા, હા. તો પછી અહીંયા ગાંધીધામના ઓફિસ, મોટું ઓફિસ છે. બરાબર. તો એના ઓફિસમાં ગયા, એના મેનેજરને વાત કરી કે આમ આમ છે તો અહીંયા મને જગ્યામાં કાંઈક મંદિર બનાવવા છે. બરાબર. ભગવતીની હુકમ થઈ છે. પછી અહીંયાથી આર્કિટેક્ટને મોકલાવ્યા, મુખર્જી સાફ કરીને કાંઈક છે યાદવજી. હા, હા. એ બધા આવ્યા, જોયા પછી હમ. અહીંયાથી આ વિસ્તૃત થયું. પછી બરાબર. બસ એવી રીતે જીર્ણોદ્ધાર થયો માતાજી. માતાજીના જીર્ણોદ્ધાર થયો, વિસ્તૃત થયો, વિસ્તાર થયો. હમ. ભગવતીની કૃપા એના ઉપર થઈ. હા. પછી નીચેથી ઉપર આવ્યા મંદિર તો ઉપર આ મંદિર પછી પેલું પાણીના હિસાબે આ ઉપર હા, લેવા પડ્યા. હા, ઉપર લેવા પડ્યા તો એના છોકરા બી છે ને તો હા. એના છોકરા બહુ ભક્ત છે. બરાબર. એના છોકરા બી ભક્તિમાં આગળ છે. હમ. તો એ છોકરા પછી એના એ મંદિર છોકરા બનાવ્યા એના. આ મંદિર પાછું છોકરા છોકરા. એ શેઠ હાજર છે હજી. છે ને, લેકિન બહુ બુજુર્ગ થઈ ગયા. ઉંમર થઈ ગઈ. ઉંમર થઈ ગયા છે. 9 વર્ષની આસપાસ, 85-90ની આગળ પછી અહીંયા આવે ખરા 12 મહિનામાં. બહુ ઓછું આવે. આ મંદિર છે ખાખરાવાળી મેરડીમાંનું. આ પછી બનાવ્યું. પહેલાં જે હતું ને મંદિર એ તમને હું બતાવું. જો પહેલાં આ મંદિર હતું માતાજીનું, પણ પાણીમાં ગરકાવ થઈ ગયું એટલે પછી રહ્યું ને એમને ઉપર બનાવ્યું. આ માતાજીનું મંદિર છે. અહીંયા બધા માતાજી પધરાવા આવે, દશામાની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, ગરબા પધરાવા આવે. અહીંયા બધા આવે. દર્શન કરી લો બધાય અને કમેન્ટમાં જય મેરડીમાં લખજો, ભૂલતા નહીં. જો હું તમારી હાટું છે કાયા દર્શન કરાવવા હાટું થઈને ઠેઠ અહીંયા મેરડીમાં આવ્યા. જો હા મેં પુલ છે. ગણપતિ મહારાજ જો મેન મેરડીમાનું મંદિર. મેન ખાખરાવાળી મેરડી એ મહામેરડીમાં. આ બગલા મુખીમાં લીધા. મારો કાનુડો રાધે કૃષ્ણ હનુમાનજી દાદા. બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત. તમારે કરવું હોય ને હમ. તો આ બધી ચૂલની વ્યવસ્થા છે અહીંયા. હા, બરોબર. ચૂલ છે
અને વાસણ થાળી વાટકા આ તે બધી વ્યવસ્થા માતાજીના દરબારમાં બધી ટોટલી વ્યવસ્થા છે. અહીંયા તમારે તાવો બનાવવાનો. અહીંયા પછી બર્તન આ બર્તન છે. અહીંયા જમવાનું છે. આ પ્લેટફોર્મ છે. અત્યારે તો માણસ મેજોરિટી બુફે જ રાખે છે. અત્યારે એવું જોઈએ. અહીંયા શું આ બધી વસ્તુ રાખી દેવાની. તાવો કરતા હોય ને એમ તો અહીંથી હોલ જેવું છે. હા પણ અત્યારે કોઈ બહુ આમ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે. સામે વોશરૂમ છે. આ રસ્તો છે. ઝાડવાનું બધું બહુ સરસ અહીંયા છે. ચંપો છે. જોઈને પપ્પા આવે. બસ જો ઉંદડીમાં દર્શન કરી લીધા અને હવે 5 મિનિટ બેસીને કીધું પછી જઈ ઘરે. ઉંદડીમાં તમે જાઓ ને વચ્ચે ફર્સ્ટ ક્લાસ ફાર્મ હાઉસ આવે છે. સુપર. મિત્રનું છે બરાબર છે. એટલે અત્યારે હવે એની વિઝિટ કરી કારણ કે થાય છે આપણે મોડું બરાબર. એટલે પછી બીજી વાર નેક્સ્ટ ટાઈમ નિરાતે આવશું અને અંદરનું હલો કેટલું મસ્ત વ્યૂ છે. ફાર્મ હાઉસ છે. બહુ મસ્ત જગ્યા. કૂતરી છે ને એટલું મસ્ત ક્યુટ ગલુડું છે. એક મિનિટ. સુપર બહુ મસ્ત છે. એવું ક્યુટ છે ને. જો વાહ હે ને. મસ્ત ને ગલુડી આમ કરો. મસ્ત. વંશભાઈ રાજી થઈ જાય છે કેમ કે એટલું ક્યુટ છે ને. સુપર. છે ને ફર્સ્ટ ક્લાસ. કેટલું મસ્ત છે. કમેન્ટ કરજો કેવું છે આ. વંશ તારી માટે લેતી આવું. એમ કે કેમ ન લેતી આવી એમ કે. ઓકે. અને શું કહેવાય દાદા? ટ્રેક્ટર આ ખેતીમાં શેના માટે આવે કામ? હાથી એમ ને. એટલે ખાતી એટલે ખડ થયું એટલે હાથી આકી જ ને આપણે. બરાબર. એ ટોરાય નહીં આનેથી ને. એ ફાયદો સાચું. આ આકેલું એમ ને. જો આ નાનકડા મશીનથી જો ઘણો બધો ફાયદો થાય. આપણી જમીન ટોરાય નહીં અને ખડ ફર્સ્ટ ક્લાસ નીકળી જાય. જો સા કેવો હાઈ ક્લાસ થઈ ગયો. સામે આ લેબર ક્વાર્ટર છે એમના લેબરો માટેના. બાળ બચ્ચા ભોજન કરે છે. નાનકડું બાબુ જો નીચે જો બેનો દાંત કાઢે કે આવે શું વિડીયો લઈને આવ્યા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.